મારું નામ રામભાઈ વાઢેર, હું લોઢવા ગામનો રહેવાસી છું. લોઢવા એટલે લોમેશ ઋષિનું ગામ, જે સ્કંદ પુરાણમાં એનો ઇતિહાસ આજે જાગૃત છે. એવા લોમેશ્વરની સ્થાપન અહીં થયેલું છે. આ લોઢવા ગામની અંદર જે હોલી મહોત્સવ આવે છે એ ખૂબ આનંદથી ઉજવીએ છીએ. આજના પ્રસંગે અમે હોલી પ્રાગટ્ય પછી ગામ લોકો એમના બાળકોની વાડ કાઢે છે. સાથે 12 વાગે ગામના લોકો યુવાનો બધા ભેગા થઈ અને ટપા મંડળી કીર્તન કરે છે. સવારે 4 વાગ્યા સુધી રામ મંદિરના ભક્તો તેમજ ગામના દરેક ગ્રામજનો મળી અને ટપા કીર્તન કરે છે. સાથે સવારે 4 વાગે કુંભ કાઢ્યા પહેલાં એની અંદરથી અંગારા કાઢી અને ખુલ્લા પગે એમની ઉપર નાચે છે, કૂદે છે, ચાલે છે, તેમ છતાં દાઝતા નથી. આટલા વર્ષોથી પરંપરા ચાલી આવી છે અને એ જ રીતિ રિવાજ પ્રમાણે આજે પણ આ ઉત્સવ ઉજવાય છે. સવારે કુંભ કાઢી અને એની અંદરથી સર્વ લોકો પ્રસાદી લે છે. સવારની અંદર એક નાના બાળકને પ્રહલાદ બનાવી એમની ઉપર તે રાખ ચોપડી અને ગામને ઉંબરે ઉંબરે એમના પોખણા થાય છે. એમને ટાઢક કરાવવા માટે થઈ અને લોકો એને દહીં પાય છે અને પુરુષો છે એકબીજા હળી મળી અને એના ગીતડા ગાય છે. આવો ઉત્સવ અને ધૂળેટી મહોત્સવ પણ અમે એવો આનંદથી ઉજવીએ છીએ. એમ આ લોઢવા ગામ રળિયામણું લાગે છે.